અંકલેશ્વર પાનોલી કમાંગ બ્લાસ્ટ સાથે આગ. ટ્રાયલ શરૂ થતાં જ ધડાકો, મહિલા કામદાર ઇજાગ્રસ્ત. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ચિદાકાશ એન્વાયરો પ્રોજેક્ટ્સ કંપનીમાં ટ્રાયલ ટેસ્ટિંગના પ્રથમ જ દિવસે ધડાકા સાથે આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનામાં એક મહિલા કામદારને પગમાં ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વેસ્ટ કલેક્શન, ટ્રીટમેન્ટ અને નિકાલ સાથે સંકળાયેલી આ ખાનગી કંપનીમાં પ્લાન્ટ શરૂ કરવા માટે ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ટ્રાયલ બેઝ પ્લાન્ટ શરૂ થતાં જ અચાનક બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. ધડાકાની અસરથી પ્લાન્ટના પતરા હવામાં ઉડી ગયા હતા. આગ લાગતાં જ કાળા ધુમાડાના ગોટા આકાશમાં દૂર સુધી ફેલાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટના સ્થળે હાજર કામદારો તાત્કાલિક બહાર દોડી જતા મોટો અકસ્માત ટળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પાનોલી નોટિફાઈડ વિસ્તારના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો અને બાદમાં કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે પાનોલી પોલીસ, જીપીસીબી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.